તો બુલેટિનમાં હવે વાત પેટા ચૂંટણીને લઈને। કડી અને વિસાવદર પેટા ચૂંટણીનો જંગ જે જામ્યો છે। આજે મતદાન છે। સવારથી જ લોકો ભારે ઉત્સાહની સાથે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તો બીજી તરફ જે દ્રશ્યો સામે આવ્યા છે, ગ્રીન બૂથ થીમ પર તૈયાર કરાયા છે મતદાન મથકો, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પર્યાવરણ અને વૃક્ષ જતન પ્રત્યે જાગૃતતા લાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। 150 જેટલા ગ્રીન બૂથ કરાયા છે તૈયાર। મહત્વનું છે કે તેની સાથે જ મતદારોને બૂથ પરથી કરાય છે રોપાનું વિતરણ। તો સાથે સાથે જે પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે તેમને ત્યાં રોપા આપવામાં આવી રહ્યા છે। વિસાવદરમાં પેટા ચૂંટણીનો અપાયો છે લીલો રંગ। ગ્રીન બૂથ થીમ પર તૈયાર કરવા માટે આ મતદાન મથકો તૈયાર કરાયા છે અને ત્યાં જે લોકો પહોંચી રહ્યા છે તે લોકોને એક એક રોપા પણ આપવામાં આવી રહ્યા છે। આજે મતદાન મથક પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કરી રહ્યા છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ વિસાવદરથી લાઈવ આપણી સાથે જોડાયા છે। સોનલ, સવારથી ચૂંટણીનો જંગ જામ્યો છે। મતદાન કરવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો આવી રહ્યા છે। નવતર પ્રયોગ પણ જોવા મળ્યો છે, શું કહેશો? જી, વિસાવદરની પેટા ચૂંટણી આયોજિત થઈ રહી છે। આજે સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે, સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। પણ મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચ અને ખાસ વન વિભાગ તરફથી જે આ ચૂંટણી છે તેને લીલો રંગ આપવાનો પ્રયાસ થયો છે। એટલે કે જે મતદાન મથકો છે તેમાંથી 294 જેટલા જે મતદાન મથકો છે તેના પર આજે મતદાન થઈ રહ્યું છે। તેમાંથી લગભગ 150 જેટલા જે મતદાન મથકો છે તેને ગ્રીન બૂથ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે। એટલે કે પર્યાવરણ જાગૃતતા સંદર્ભમાં લોકોમાં જાગૃતતા આવે તે માટેનો પ્રયાસ કરાયો છે। હાલ અમે વિજાપુર પે સેન્ટર શાળા છે ત્યાં છીએ। આપ જોઈ શકો છો કે સમગ્ર જે બૂથ છે તેને ગ્રીન ટચ આપવાનો પ્રયાસ થયો છે। એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે, મેં મતદાન કર્યું છે એનું, અને લોકશાહી માટે મતદાન જરૂરી અને પર્યાવરણ માટે વૃક્ષો જરૂરી, આ પ્રકારનું જે સ્લોગન છે એ મૂકવામાં આવ્યું છે। જે રોપા છે મૂકવામાં આવ્યા છે તે પણ જોઈ શકાય છે, અને જે આ માટલું છે તેના પર પણ એક મત અને એક વૃક્ષ એવું જે સ્લોગન છે તે મુકાયું છે। સાથે જ અપીલ કરવામાં આવી છે પાણી અને ઝાડને બચાવવાની અને સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની। જોઈ શકાય છે કે જ્યાં મતદાન મથક છે ત્યાં મતદારો પહોંચી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા પણ જોઈ શકાય છે। BSF સહિતના જે જવાનો છે તેમની સુરક્ષા અહીં ગોઠવવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આ જે બૂથ છે તેના એન્ટ્રીમાં આસોપાલવનું તોરણ લગાવવામાં આવ્યું છે કે જેથી કરીને જે મતદારો છે તેનું સ્વાગત જ ગ્રીન થીમ પરથી કરવામાં આવે। અને સાથે સાથે જે આ પરિસર છે મતદાનનું ત્યાં પણ જોઈ શકાય છે કે જે અલગ અલગ કુંડા છે તે મૂકવામાં આવ્યા છે, અને સાથે સાથે જ કેળના પાનથી પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે। અને એન્ટ્રી પર જે લીમડો છે તેના પાનનું એક બંચ મૂકવામાં આવ્યું છે, અને જે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવી છે। જોઈ શકો છો કે BSFના જવાનો છે તેઓ અહીં સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે। ગુજરાત પોલીસ પણ છે, CRPFના જે જવાનો છે તેમને પણ જે સુરક્ષા વ્યવસ્થા છે તે સોંપવામાં આવી છે। આ પ્રકારે અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે। મતદાન મથકની અંદરની વાત કરીએ જો બૂથની, તો ગ્રીન થીમ બૂથ છે તે જોઈ શકાય છે કે જે વિન્ડોઝ છે ત્યાં જે આસોપાલવ અને સાથે સાથે જ લીમડાના જે પાનના બંચ છે તે લગાવવામાં આવ્યા છે, અને સમગ્ર બૂથને ગ્રીન થીમ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે મતદારો છે તે અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે, અને સાથે જ મહત્વપૂર્ણ છે કે પર્યાવરણ જાગૃતતા સંદર્ભે મતદારોમાં જે જાગૃતતા આવે અને સાથે સાથે જ વૃક્ષ ઉછેરની જે ભાવના છે તે મતદારોમાં વિકસે તે માટે થઈ અને ખાસ જે આ ગ્રીન થીમ છે તે તૈયાર કરવામાં આવી છે। લગભગ 150 જેટલા જે મતદાન મથકો છે ત્યાં આ ગ્રીન થીમ તૈયાર કરવામાં આવી છે, અને સાથે સાથે જે મતદારો છે તેમને રોપાનું વિતરણ પણ કરવામાં આવે છે। અને મહત્વપૂર્ણ છે કે જે તલાટી છે તેમના હસ્તે જે આ રોપાનું વિતરણ છે તે કરવામાં આવે છે। અહીંયા જે તલાટી છે તેમની સાથે આપણે વાતચીત કરીશું। ઉમંગભાઈ તલાટી મંત્રી છે વિજાપુર ગામના, તેમની સાથે આપણે વાત કરીશું। ઉમંગભાઈ, આજે જે આ ગ્રીન થીમ બૂથ બનાવવામાં આવ્યું છે શું વિશેષતા? ગ્રીન થીમ બૂથ છે એ ચૂંટણી અધિકારી શ્રી વિસાવદર દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે, અને આપણે 5 જૂનના રોજ જે પર્યાવરણ દિન હતો એના ઉપલક્ષે આ કરવામાં આવ્યું છે। અને આ થીમમાં દરેક બૂથને 50-50 રોપા આપ્યા છે, અને આપણા તરફથી એનું વિતરણ કરવામાં આવ્યું છે।
કોના સહયોગથી અને કયો મુખ્ય એવો ખ્યાલ કે જેના આધારે આ ગ્રીન થીમ બૂથ ડેવલપ કરવામાં આવ્યું? આપણા ગામ હરિયાળા બને એ મેઇન આપણો ઉપલક્ષ હતો અને આ ઝાડવા છે આપણે ડુંગરપુર નર્સરી વન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે અને આ અહીંયા પહોંચાડવાની બધી કામગીરી છે એ તાલુકા પંચાયત જુનાગઢ દ્વારા કરવામાં આવી છે અને આપણે અહીંયા 100 જેટલા મતદારોને આપણે વૃક્ષો અને રોપાઓ આપવામાં આવેલા છે. જે મતદાર છે તે મતદાન કરે તે મતદારને અહીંથી રોપા વિતરણ કરવામાં આવે છે, રોપો આપવામાં આવે છે અને સાથે સાથે જ તેનું જતન કરવા માટેની જે અપીલ છે તે પણ કરવામાં આવે છે. પ્રત્યેક મતદાર જે મતદાન કરીને બહાર આવે તેને આ જે વૃક્ષોની થીમ તૈયાર કરવામાં આવી છે તેની સેલ્ફી પોઈન્ટ જે છે ત્યાં ઊભા રહી અને તેને રોપાનું વિતરણ કરવામાં આવે છે. આજે સમગ્ર ગ્રીન થીમ આધારિત જે બૂથ તૈયાર કરવામાં આવે છે ત્યાં વન વિભાગના ઉપલક્ષ્યમાં વન વિભાગના સહયોગથી જે રોપા છે તે પહોંચાડવામાં આવ્યા છે અને હવે આજે દિવસ દરમિયાન જે કોઈ પણ મતદારો આવશે લગભગ 50 થી 100 જેટલા રોપા આવા જે બૂથ છે ગ્રીન બૂથ છે તેના પર પહોંચાડવામાં આવ્યા છે અને તેના મારફત મતદારોમાં જે વૃક્ષોનું જતન છે અને પર્યાવરણનું જતન છે તેના સંદર્ભમાં જાગૃતતા લાવવાનો સરકાર તરફથી અને ચૂંટણી પંચ બંને તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે. જી બિલકુલ સોનલ, સવારથી સતત આપ અપડેટ આપી રહ્યા છો. સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દે ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ચૂંટણીનો જંગ જામ્યો છે, અલગ અલગ પ્રકારે અહીંયા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તેને લઈને આ સરસ થીમ તૈયાર કરવામાં આવી છે. ગ્રીન બૂથ થીમ ઉપર લોકો જ્યારે પહોંચી રહ્યા છે તેમને રોપાનું વિતરણ પણ કરાયું. અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢના આણંદપુરમાં મતદારોની ભારે ભીડ જોવા મળી છે. આણંદપુર ગામની મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચી છે, મતદાન કરવા માટે પહોંચી છે. મહિલા મતદારોએ કરી છે TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત. ગામમાં હાઈસ્કૂલ બનાવશે તેને મત આપીશું, મહિલા મતદારો કહી રહ્યા છે. આણંદપુરમાં રોડ રસ્તા સારા બનાવી આપશે તેને મત આપીશું. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમે આણંદપુર મતદાન મથક ખાતે છીએ. જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં આણંદપુરની મહિલાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈને પહોંચી છે અને આ મહિલાઓ આજે જ્યારે અહીં આણંદપુર મથક ખાતે પહોંચી છે આપણે સીધા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે આજે મતદાન કરવા માટે પહોંચ્યા છો, કેવા ઉમેદવારની પસંદગી કરશો? ગામનો વિકાસ કરે એવા ઉમેદવારની અમે પસંદગી કરશું. વિકાસની વાત કરીએ તો કયા પ્રકારના વિકાસની અપેક્ષા? ટેકનોલોજીકલ અને સાફ સફાઈ અને પ્લસ કે જે અત્યારના આધુનિક યુગમાં બાળકોને વિકાસ થાય એવી સ્કૂલ અને કોલેજો એવો વિકાસ અમે ઈચ્છીએ છીએ. બાળકોની વિકાસ, સ્કૂલ, કોલેજો હોય તેવા જે ધારાસભ્ય છે તેની પસંદગી કરવાની વાત છે. તમે પોતે ખેતી કરો છો બેન? ખેડૂત તરીકે તમારી કેવી અપેક્ષાઓ છે ઉમેદવાર પાસે? ખેડૂત પ્રત્યે અમારી એવી અપેક્ષા છે કે ઉમેદવાર સારો આવે અને ખેડૂતને ખાતર અને બિયારણ યોગ્ય સમયે મળી જવું જોઈએ. અત્યારે યોગ્ય સમય હજી મળી નથી રહ્યું. મળે જ છે. ગામમાં વિકાસની વાત કરીએ તો કયા પ્રકારની અપેક્ષાઓ છે? ગામમાં સારા રોડ રસ્તા, છોકરાને શિક્ષણ સારું મળે એ માટે. રોડ રસ્તા અને બાળકોનું શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત ગણાવી રહી છે મહિલાઓ. તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો બેન, કેવા ઉમેદવારની પસંદગી કરશો? બસ સારા કામ કરે એને આપીએ. કયા પ્રકારના કામોની અપેક્ષા? બસ સાફ સફાઈ ગામમાં રાખે, કંઈક શાળા હારી બનાવે, છોકરાઓને બહાર તો જવું નહીં ભણવા. અત્યારે શાળા છે ક્યાં સુધીની છે? બસ 7 ધોરણ સુધી જ છે, બાકી બધા બહાર જ છોકરા જાય છે. તો સારી સ્કૂલ ગામમાં હોય તો બહાર ન જાય ને. હાઈસ્કૂલ એક સારી બનાવે તેવી અપેક્ષા મહિલા મતદારો રાખી રહ્યા છે. વધુ કેટલાક મહિલાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આજે તમે મતદાન કરવા પહોંચ્યા છો, કેવા ઉમેદવારને મત આપશો? કાંઈ નહીં, વ્યવસ્થિત હોય અને અમારા ગામમાં બધું વ્યવસ્થિત કામ થવું જોઈએ એવો ઉમેદવાર અમારે જોઈએ છે. કામ એટલે કયા પ્રકારનું કામ? અત્યારે તો બધું સારું જ છે, અમારે પાણીની વ્યવસ્થા સારી છે, રોડ રસ્તા સારા છે. એક આ સ્કૂલનું થઈ જાય એટલે બધાને સગવડ ન હોય, મજૂર વર્ગ હોય એને બહાર મોકલવું ન પોસાય. તો આ હતી આણંદપુરની મહિલાઓ જે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચી છે. પણ મહત્વપૂર્ણ છે કે ગામમાં પાણી અને ખેતી
આ બે મુખ્ય વાતો તેમણે કરી અને સાથે સાથે જ રોડ રસ્તા અને સૌથી મહત્વની વાત હાઈસ્કૂલ શરૂ કરવી. ધોરણ 7 પછીની જે સ્કૂલ છે તે શરૂ થાય તો બાળકો ગામમાં જ ભણે તેવી આ મહિલાઓએ ઈચ્છા વ્યક્ત કરી છે અને તેવા ઉમેદવારની પસંદગી પણ તેઓ કરવા ઈચ્છે છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અનડકટ, TV13 વિસાવદર.